નથી બસ હવે બસ એક માં રાખ આમ એક આઈક માં જોવા તો કઈક દ્યો મને હું અમારી હિરોઈન ને લાગી છે ભૂખ અને થઈ ગયું છે બધું રેડી તો બધું પબ્લિક હિરોઈન ને જોવા આવ્યું છે કે આ તો ભૂરી એ તો ઓળખી ગયા વાલમભાઈ નથી કે નામ નથી ખબર નામું નહીં પહેલાના જમાનામાં જે લગ્ન થતા ને એવા લગ્ન છે આ વખતે જેને પહેલાના જમાના મા બાપ ને તો ખબર હતી ને વાલમભાઈ મારા મા બાપ જય માતાજી મિત્રો હાંડળિયા મહાદેવ અને અમે અત્યારે બધા પેંડો સાચ્યો વાલમભાઈ આ પેંડાનું શું મહત્વ જય માતાજી આ પરવીન પટેલ ઘડીએ ઘડીએ છે ને આ મૂછ ઉખાડ નાખે છે અને કાનો મોડિયો પાડી દે છે આ મૂછ ઉખાડ નાખે આવો માહોલ છે ભાઈ આજે ખરેખર શૂટિંગ નો માહોલ એટલો ભયંકર હાલી રહ્યો છે કે આ કેટલાય વર્ષોથી હું ઘણા વર્ષોથી શૂટિંગ કરું પણ આજે જે માહોલ થાય છે ને કંઈક અલગ જ છે હું કામ દાંત કઈ આ ઓવલાડી જોઈએ જેને પૂછ્યું કેમ એટલે નથી નહીં જાય આજ તો ફૂલ મજા આવી વાલમભાઈ આજ એટલા વર્ષનો પહેલી વાર અનુભવ છે ને આજ મોર્નિંગ સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે જો અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગે જાગી ગયા છીએ આજે શૂટિંગમાં જવાનું છે બહુ દૂર ભાવનગરથી દૂર ગારી આધાર પાસે પાલડી ગામ છે ત્યાં જવાનું છે તો થોડા વહેલા જાગી ગયા છીએ જો અંધારું છે આખા ભાવનગરમાં તો હાલો હવે નાહી તો ફ્રેશ થઈને જઈએ શૂટિંગમાં જય માતાજી સવારના વાગ્યા છે 6 અને અમારા ભાણાભાઈ અમારા મહેશભાઈ અહીંયા અમારા ભાવનગર ઘોઘા જગાતનગર શિવાજી સર્કલ ઉપર જો 6 વાગ્યામાં આવી ગયા છે 5 વાગ્યામાં આવી જાવ ને ભાણા 5 વાગ્યા હા એ તો અમારી શાક માર્કેટ ફૂલ ભરેલી હોય છે અને ભાણાભાઈ ચા બનાવી નાખે એટલે હું અત્યારમાં નાસ્તો કરી નાખું થોડો સેવ ઉમરીને એટલે છે ને પછી મજા આવે આખો દી શૂટિંગમાં વાંધો નહીં તો ભાણાભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી વાગ્યા છે સવારના 7 અને અમારે હિરોઈન જેનબ માલાણી આવી ગયા છે એક બાજુ એના મમ્મી આવી ગયા છે એક બાજુ પપ્પાનું કેરેક્ટર કરે છે એવા પરવીન પટેલ આવી ગયા છે અને વાલમભાઈ ની ક્રેટા લઈને આવી ગયા છે અને હવે જાવી છે શૂટિંગમાં આજે સવારમાં જાગી ગયા છે બહુ મજા આવે છે આજે વ્લોગમાં એક વાત કહું વાલમભાઈ કે આજે હું સવારમાં વહેલા જાગ્યો ને જાગૃત કહેવાય ને જાગી એટલે જાગ્યો તો થોડીક તકલીફ પડી સવારમાં ટાઈટ વાતી હતી ટાટું આમ નાવાની પણ જ્યારે મેં નાહી લીધું ને પછી જે મજા આવી ને એમ જિંદગીની એવી જ વસ્તુ હોય છે વાલમભાઈ ઘડીક વાર તમે જાગૃત થાવ ને થોડીક તકલીફ પડે થોડાક અટવાઈ જાવ પણ પછી જે મજા આવે ને જીવવાની એ બહુ અલગ મજા હોય છે એટલે આજે જાગૃત થયા છે અને જાવી છે ઈ અને આજ ખબર પડી બોલો આવું આવે છે હા તો આજથી નિયમ કર કે રોજ હું વહેલા જાગીશ વહેલા જાગી છે એમ નહીં વહેલા હુઈ જાય છે એમ હા વહેલા વહેલા જાગીશ હા નહીં આમાં હોય રૂટીન તમે ચેન્જ કરો ને જો કાલે મારે શૂટિંગ હતું તો કાલ હું સવારે 7 વાગે જાગ્યો હતો તો આજ મને આમથી સાંજે 11 વાગ્યા હતા ઊંઘ આવી ગઈ 11 11:30 12 વાગ્યા હતા એમ હવે આજ હું કેટલા વાગે જાગ્યો હતો 4:44 જાગ્યો હતો એટલે આજ રાતે મને વહેલા ઊંઘ આવી જવાની છે વાલમભાઈ એટલે આમનામ રૂટીન ચેન્જ થઈ જાય એટલે હાલો મિત્રો આગળ બધે શૂટિંગનો આજ માહોલ હું છે આ અમારે વહુલાડી બનવાના છે દુલ્હન એની પહેલા એકવાર દુલ્હન બની હતી 8 મિલિયન વ્યૂ આવ્યા હતા આ વખતે જોઈએ શું થાય છે હું હાલો તારે જોઈએ શૂટિંગનો માહોલ જય માતાજી મિત્રો હાંડળિયા મહાદેવ અને અમે અત્યારે બધા પેંડો સાચ્યો વાલમભાઈ આ પેંડાનું શું મહત્વ માવાનો પેંડો ઓરિજિનલ આવે ને હા, આમાં લાઈવ બને છે હા કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર હા અને એ ભાઈની નીતિ જોવો તમે હાંડીડા મહાદેવ થાબડી પેંડા જે લખ્યું હા એ ભાઈ પાસે એક આઈટમ માગી ને તો એને એવું કીધું એ કે રહેવા દો ને થોડીક 3 દિવસ જૂની છે કે થોડીક એટલે કે આ થોડીક પડી હતી કે એમાં મેં વેચી લીધી આ ભાઈ એટલે જરાક વીક લાગ્યું તો અમને આપ્યું નહીં કે આ તાજું છે ને લ્યો હા એમ કીધું અરે મિત્રો તમે જુઓ શૂટિંગમાં તો જે પહોંચ્યા નથી અત્યારે વાગ્યા છે 8 સવારના અને અત્યારે મેં પેંડો ખાધો છે બધાએ અને હવે ગુંદર પાક તમે ખાયો શિયાળા હા તો હવે અમે જઈશું શૂટિંગમાં આપણે તમને બતાવતા રહેવી તો અમે તો અહીંયા 10 મિનિટ પૂરી કરી ગઈ પણ અમે ટૂંકમાં તમને એટલે બતાવી કે તમને કંટાળો ન આવે અને આખો બ્લોગ જોવાની મજા આવે અને આખા દિવસનું તમને અમે રૂટીન બતાવી શકીએ હા માતાજી જો મિત્રો અત્યારે તમે પેંડા તો સાચી લીધા છે અમે સાખ્યા પણ જો પેંડા બને છે આવી રીતે એક ધારું દૂધ ગરમ થાય છે પ્યોર દૂધ આ દૂધને ગરમ કરી અને પછી જો એના બને છે પેંડા કેટલી કલાક અંદાજે કેટલી કલાક હાંકવું પડે
હા 10 લીટર દૂધ હોય તો 15 મિનિટ સુધી આમ નામ કરવું પડે ત્યારે થાય છે પેંડા. તો હાલો મિત્રો, આવી રીતે પેંડા બનતા હોય છે. વાહ ભાઈ વાહ, જો ઓવ લાડી થઈ ગયા છે ત્યાર. અને હવે છે ને શૂટિંગનો માહોલ જેમ જેમ જામતો જાય છે, જો તમે આ ઓવ લાડી તૈયાર થાય છે. જેનબને આજથી 1.5 વર્ષ પહેલા મેં આવી રીતે તૈયાર થતા જોઈથી, 1.5-2 વર્ષ થઈ ગયા. વાલમ તારી ઢીંગલી આવી હતી, મગજની ડગડી સટકી જાય તો ડોને ડોનો અટકી જાય. તો અત્યારે જેનબ તૈયાર થાય છે. જેનબ કેવું લાગી રહ્યું છે દુલ્હન બનીને? હું તો કેટલી વાર દુલ્હન બની. હા. મને એમ થાય છે કે કોઈ તૈયાર થવું મને ગમતું હતું, પણ લગ્ન પ્રસંગ હોય ને મારા ઘરે તો મને એમ થાય મારે તૈયાર થવાનું છે. હા, હવે તારે છે ને જો બહુ જલ્દી તારે દુલ્હન બનવાનું છે. હા, એટલે કરવાના છે. વાર છે 3-4 વર્ષ. જોયું આજે સાચી દુલ્હન તો આજે લોકેશન તો બહુ સારું છે. જો લોકેશન બહુ મસ્ત છે, બધા જોવે છે. અને જેનબને આજના જેનબ તારા આજે વરાજાને તે જોયો કે બાકી છે? અતો પતો નથી ક્યાંય, નામ નથી ખબર, નામું નહીં. પહેલાના જમાનામાં જે લગ્ન થતા ને એવા લગ્ન છે આ વખતે. જેનબને પહેલાના જમાના મા બાપ ને તો ખબર હતી ને વાલમભાઈ, મારા મા બાપ ને નથી ખબર. હા, વહુલાડી છે ને, વહુલાડીને ખબર જ નથી ઘરવાળો વરાજો કોણ બનવાનો છે આજ. એટલે અમારા શૂટિંગમાં એવું હોય છે, વરાજાનું આમ નક્કી ન હોય. હોય તો હોય, નકર કેન્સર. હા, એટલે જેનબ તૈયાર થાય છે. તો જય માતાજી મિત્રો, જો અત્યારે હું અને વાલમભાઈ બેઠા છીએ. શૂટિંગમાં ફૂલ મોજ કરવાની છે, કારણ કે લગ્નનો માહોલ. હા, અને લગ્નમાં તમથી તમને ખબર છે, લગ્નનો માહોલ હોય એટલે આનંદ હોય, મજા આવે. લોકેશન એવું છે પાછું, લોકેશન એક નંબર છે. લોકેશન પવન આવે છે શાયરે બાજુથી. અને અમારા હિરોઈન જો હજી તૈયાર થાય છે, 1-2 કલાક તૈયાર થતા હતા, ત્યારે વાગ્યા છે 11. મારે એકલા તૈયાર થવાનું, કોઈ તૈયાર કરવા વાળું નતું. મેકઅપ એક કલાકાર છે ખાલી, અત્યારે મેં 10 ને તૈયાર થઈ ગયા હોય. એક કલાકાર છે ને 11 વગાડી દઈ. હા, આમ ન હોય. હેલો જાન માંડવી આવી ગઈ છે, તો આપણે ક્યાં ઢોલ બોલ સંભળાય છે? તમને મને ન સંભળાય, તમને બધાને સંભળાય? હા, આ જે વ્લોગ બહાર પાડ્યા છે એને ખૂબ ખૂબ આભાર આપણે માનીએ કે લોકોની વાતો લોકો સુધી પહોંચીએ, કે લોકોનું નાના જીવનની વાતો. જે તમે લોકો શૂટિંગ તો અમારું સોંગ જોઈ લેતા હોય, પણ એ સોંગની પાછળ કેટલી મહેનત હોય એ તમને અમે ઘણીવાર બતાવતા હોય છે. જો અત્યારે જેને આઉટ ફોકસ થઈ ગઈ હતી, જેનું ફોકસ થઈ છે ને હું આઉટ ફોકસ થઈ ગયો છું, અને હવે હું ફોકસ થયો છું. આ કયો શોટ કહેવાય? આને સિનેમેટિક શોટ કહેવાય. હાલો તારે જય માતાજી. હવે આગળ માહોલ જોઈએ. તો આ અમારી હિરોઈનને લાગી છે ભૂખ, અને થઈ ગયું છે બધું રેડી. તો બધું પબ્લિક હિરોઈનને જોવા આવ્યું છે કે આ તો ભૂરી, એ તો ઓળખી ગયા વાલમભાઈ કે ભૂરી કે ભૂરી. હા, મેં ફોટા પાડતા હતા ત્યારે જોવાનો આયા. આ મસ્ત બંગલો છે, અને અહીંયા બાંધવા ભૂરી બેઠી છે. થાળી જમાડી ન દેવાની. એમ વોટ પકડાવાના સંતર એમાં વાંધો નહીં. આયા આવો ને તમે આવી રીતે હિરોઈનની માથે સાયો પડે છે. આ સાયો કર્યો છે. આ અમારા પ્રોડ્યુસર છે. શું ચેનલનું નામ છે તમારી? પ્રીત ડિજિટલ ફિલ્મ્સની અંદર જો આ અમારા ફાઇનાન્સર સાહેબ ઊભા છે, અને વહુલાડી પર સાયો કર્યો છે. આવું હોય છે માહોલ. આપણે એમ થાય શૂટિંગમાં પણ એક સીનમાં એટલી તકલીફ પડતી હોય છે, અને આવો રીતે સાયો કરતા. અમારા વહુલાડીના બાપુ ને પરવીન પટેલને સાપો બાંધે છે. સાફા તૈયાર મળે આવડા પહેરાવી દેવાના. હા, કીધું નથી, બસ હવે બસ. રાખ એક આઈન માં જોવા તો કાક દ્યો મને. હું છું પણ ઓ બાપા કરે છે, હું છું. મિત્રો આને ગ્લિસરીન કહેવાય, અને આંખમાં નાખવાથી ખૂબ આંખની અંદર આંસુ આવતા હોય છે. આ વ્લોગ બનાવવા છે ને આ બધી મોનોપોલી થઈ જાય અમારી. એ વ્લોગ નથી બનાવવા. હા, નહીં એક આઈન માં તો બહાર કેમ ઊભી રહે તું માં ઊભી રહે તું. બહાર થી દાપવાના અંદર હું કામ દીધું? બસ તો જ થઈ હાલો. પબ્લિક જો ઓડિયન્સ માહોલ હાલે છે. વાલમભાઈ બ્લોગ બનાવે છે, અને આ જો ગામનું પબ્લિક આ બધું વિદાય જોવા આવ્યું છે દીકરીની.
જય માતાજી. આ પરવીન પટેલ ઘડીએ ઘડીએ છે ને આ મું સુખડ નાખે છે અને કાનો મોડિયો પાડી દે છે. આવો માહોલ છે ભાઈ આજે. ખરેખર શૂટિંગ નો માહોલ એટલો ભયંકર હાલી રહ્યો છે કે આ કેટલાય વર્ષોથી હું ઘણા વર્ષોથી શૂટિંગ કરું પણ આજે જે માહોલ થાય છે ને કંઈક અલગ જ છે. આજે વાલમભાઈ નો મગજ ગરમ થયો છે એની વાત પૂછો માં. હાલો તમારે તમે એકલા ક્લોઝ આ ઠાકોર હું છું ભાઈ હું છું. કેમ દાંત કાઢ્યા? આખું ગામ દાંત કાઢે હો ભાઈ. પરવીન પટેલ આખા ગામ ને દાંત કાઢે. હું કામ દાંત કાઢે? આ ઓવલાડી જોઈએ જેને હું છું કેમ એટલે દાંત કાઢે નહીં જાય. આજ તો ફૂલ મજા આવી વાલમભાઈ. આજ એટલા વર્ષનો પહેલી વાર અનુભવ છે ને આજ. વાહ એ વાલમભાઈ માથે હું પહેર્યું? આને રીલ બનાવવા જાવું ને તેને મારી માથે મૂકી દીધું. લે આ લે હું શૂટિંગ કરું છું. કેવું લાગે જોઈ તે? મસ્ત હાલો થઈ આ જો શૂટિંગ પતી જાય ને પછી અમારા હિરોઈન હોય ને રીલ બનાવવાનો તો ફૂલ શોખ હોય જ તે. એટલે તૈયાર છે હાલે આ લેવું તો સેલ ઓઇલ પછી કેમ લો એનો સીધું. હાય માતાજી મિત્રો, ખાલી લોકેશન તમે જુઓ. ઘોડો ઊભો છે અને એક નંબર રહીશ લોકેશન. અને આ લોકેશનની માઇલપા થઈ રહ્યું છે શૂટિંગ. જો અહીંયા શૂટિંગ થઈ રહ્યું છે. આ ગામના માણસો બધા જોઈ રહ્યા છે અને વાલમભાઈ શૂટિંગ કરી રહ્યા છે અને જેને રોવે છે. હાલે બાય. આ માહોલ છે ભાઈ. તો જય માતાજી. જો મિત્રો ફોર વ્હીલ આવી ગઈ છે પણ ફોર વ્હીલને સાફ કરવી પડે એમ છે એટલે થોડીક વાર સાફ કરી નાખીએ અને પછી છે ને મસ્ત શણગારવાની છે. બધા ફૂલડા રેડી રાખી અને શણગારવા મળજો અણવર સાહેબ. અરે એમાં થોડું કેવું હા અણવરભાઈ મજા આવે ને. અણવરભાઈ પહેલી વાર અણવરભાઈ ને કે લગન થઈ ગયેલા છે? લગન થઈ ગયેલા નવા થયા છે. હવે તમારો વારો આવશે અણવર બનવાનો. હવે તમે બન્યા નથી અણવર કોઈ દી. તમારા હાડા લગન થયા નહીં તો બસ તમે આજે અણવર બાકી છો. તમને એમ અણવર બનાવ્યા છે પણ રિયલમાં બનવાનું છે. હા મિત્રો તમને ખબર નથી કહી દઉં કે અણવર જ્યારે પોતાના હાડાના લગન હોય ને ત્યારે અણવર બનાવતા હોય એટલે આ અણવર બન્યા છે ભાઈ. લાવ લગન ગીત ગાવા મળ્યા. આ બધા હાચી વિદાય નથી, આ ખોટી ખોટી વિદાય છે. આવું પહેલી વાર આ શૂટિંગ થયું છે આજ. કા પરવીન પટેલ? બાય બાય. આવો માહોલ હોય છે મિત્રો. તો આવી રીતે જુઓ તમે શૂટિંગનો આજ ફૂલ માહોલ હતો અને બધાને ખૂબ ગામને મજા આવી છે ને અમને મજા આવી છે. ને આજે મેં ગામમાં સેવી પીપળી પાલડી ગામ છે અત્યારે. પાલતાણાની વટીન ગેરિયાધાર રોડ ઉપર છે પાલડી. રોજે આ ડિસ્કો કરીમાં શૈલી કરી મૂકો ને કલાકાર. થોડુંક આગળ વહી ગયું તો સંભળાતું નતું. હા તો જય માતાજી. ફાઇનલી વાલમભાઈ શૂટિંગ પતી ગયું છે તો હવે અમે જઈએ છીએ ઘરે. મજા બહુ આવી છે. તો વાલમભાઈ ની મહેનત જોવો તમે. દરેક વિડીયોમાં તમે જોવો એની મહેનત જોવો તમે. કેમેરો માથે લઈને હાલતા હોય છે એટલી મહેનત કરતા હોય છે. તો હાલો તારે હવે જય માતાજી. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી. કોમેન્ટ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.